અને અમારા એપિસોડનું સ્વાગત છે। ચાલો મિત્રો વિડીયો શરૂ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો। તમને થંબનેલ જોઈને ખબર પડી ચૂકી હશે કે મિત્રો આજ આપણે જયભાઈને પેટ્રોલ પંપનું કામ ચાલુ કરવાનું છે મિત્રો। જોઈ શકો મિત્રો આજનું વાતાવરણ જયભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ચૂક્યા છે અને ધ્યાનથી જોજો આપણી ક્રેટા ગાડી આવી ચૂકી છે મિત્રો। અને જોઈ શકો છો મિત્રો હવે આપણે ક્રેટા ગાડીમાં બેઠતા થવાનું છે ને હવે અહીંથી જવાનું છે સીધું ઓફિસ છે, કેમ કે આપણા જયભાઈને ઓલું પેટ્રોલ પંપનું હવે ગામડે કરવાનું છે। ચાલો ગામડે જવાનું છે અને હવે આગળ આપણે જવાનું છે સીધા પેટ્રોલ પંપે, એટલે પેટ્રોલ પંપે નહીં સોરી મિસ્ટેક થઈ ગઈ, જયભાઈ ઘર કીધું બોલો ઓફિસે જવાનું છે। જયભાઈ ઓફરોડિંગ ગાડી છે કે ગાય, ચાલો હવે જવાનું છે, હવે જવાનું છે ને મિત્રો જોઈ શકો છો મિત્રો। હવે જોઈ શકો રેલવે ફાટકે આપણે પહોંચી ચૂક્યા છે ને હવે જોઈ શકો છો જેટ બ્લેક કરાવી દીધી છે અને જોઈ શકો છો મિત્રો હવે આપણે જોઈ શકો છો સામે આપણી સ્કોર્પિયન ગાડી પડી છે અને જોઈ શકો છો મિત્રો સામે આપણી સ્કોર્પિયન ગાડીને આપણી ઓફિસ આવી ચૂકી છે ને આપણી તમને ખબર છે કે આપણી ઓલી ગાડી વેચાઈ ગઈ છે સ્કોર્પિયો। ચાલો હું ગાડીને પાર્ક કરતો થાવ, ચાલો ગાડી પાર્ક થઈ ગઈ લાગે, હા થઈ ગઈ જયભાઈની ગાડી પાર્ક। હું અંદર જાઉં ને કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જયભાઈ કામકાજ પતાવીને આવી ચૂક્યા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો આપણે જયભાઈ સ્કોર્પિયનની ચાવી લઈ લીધી છે મિત્રો ને હવે સ્કોર્પિયનમાં બેઠા છે ને હવે આપણે ઓલા ટ્રેક્ટર ને જેસીબી લેવા જવાનું છે અને જોઈ શકો છો મિત્રો અને એટલે બુક કરાવવાનું, એટલે બુક નહીં પણ ભાડે લેવા જવાનું છે, કેમ કે આપણે ના ખોદવાનું છે અને પછી પાયે લગાડવાના છે, એટલે પેટ્રોલ પંપ બનાવવાનું છે। ચાલો મિત્રો આપણે આગળ પહોંચી જ જવાના છે મિત્રો। ચાલો મિત્રો આ જયભાઈ પાસ પર ઉપર હાકે, ચાલો મિત્રો આપણે પહોંચી ચૂકીએ છીએ મિત્રો। અહીંયા ગાડી પાર્ક કરી દઈએ, આ છે મિત્રો હું અંદર જાઉં ને ઓલો ટ્રેક્ટર ને જેસીબી ને ભાડે લઈ આવું એટલે એની વાતચીત કરી આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। ભાઈ ભાડે લઈ લીધું છે મિત્રો ને જોઈ શકો છો મિત્રો કે આપણા જયભાઈએ ટ્રેક્ટર ને ભાડે ને જેસીબી ને પણ ભાડે લઈ લીધું છે, આપણે પાછળ આવે છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો એ આપણે પાછળ આવશે। ચાલો મિત્રો હવે આપણે નીકળવાનું છે ગામડાના રસ્તે, કેમ કે ફટાફટ જવું એ પાછળ આવવાના જ છે એટલે ના ઉગી જાય ફટાફટ ગામડે, એની ભાઈ શોર્ટકટ રસ્તો છે, આપણે નથી જવાનું શોર્ટકટ, આપણે રસ્તે જવાનું છે ને આપણી ક્રેટા ગાડી જોઈ શકો છો એ પડી છે ને હવે આપણે ગામડાના રસ્તે જવાનું છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને મિત્રો। ચાલો મિત્રો હવે જવાનું છે સીધું ગામડાના રસ્તે અને જોઈ શકો છો આપણે ક્રેટા ગાડીનો નંબર જો ખાલી 001 ને કોન્ટ્રાક્ટરે વાત કરી લીધી 50 લાખ કહેતા હતા તોય પણ આપણે 40 લાખમાં મનાવ્યા છે કોન્ટ્રાક્ટરને, કેમ કે એટલો ભાવ કહેતા હતા પેટ્રોલ પંપ બનાવવાના તો આપણે અઘરું પડે ને, અને જયભાઈ પૈસા આવી ગયા એટલે પેટ્રોલ પંપ બનાવવાની એટલી ઉતાવળ છે ને જયભાઈને શું કહેવું। હવે આપણે નીકળવાનું છે સીધા ગામડે, જોઈ શકો છો સામે ગામડાનો રસ્તો દેખાઈ રહ્યો છે, ગામડે નીકળવાનું છે અને ફટાફટ જવું પડશે ને આ જયભાઈ પણ આડે અવડે રસ્તે જાય। ચાલો મિત્રો હું ગામડે પહોંચું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જયભાઈ ગામડે પહોંચી ચૂક્યા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો ને આપણું ગામડાનું વાતાવરણ ભાઈ જયભાઈનું ગામડાનું વાતાવરણ, અને મને એમ લાગે છે કે ટ્રેક્ટર હિયલાભાઈનો ફોન આવી ગયો હતો ટ્રેક્ટર વાળાનો કે કામ ચાલુ કરી નાખ્યું છે, આપણે ના જવાનું છે અને જોઈ શકો છો મિત્રો ના જવાનું છે સૌથી પહેલાં। અને જોઈ શકો છો મિત્રો આપણે રેલવે ફાટકથી સામે શહેરો જોઈ શકો છો, સામે મને દેખાઈ ગયું છે, રસ્તે જવું પડ્યું આરામથી જયભાઈ આરામથી આગજો યાર, નવી ગાડી એટલે નથી પણ બચાવવાની છે ગાડીને। હવે આપણે જવાનું છે જો સામે દેખાઈ રહ્યું છે એ જગ્યા ઉપર અને જોઈ શકો છો મિત્રો અને આપણે પહોંચી ચૂક્યા છીએ મિત્રો, જોઈ શકો છો મિત્રો આ ગાડી પાર્ક કરી દે ને કામ ચાલુ થઈ ગયું છે મિત્રો, થઈ ગયું છે ને આજ માટે એટલું જ નહીં સોરી મિત્ર, આ તો જોઈ શકો છો જયભાઈનું કામ ચાલુ થઈ ગયું છે ને હવે આપણે એ ભાઈને યાર વાતચીત કરી આવું કેટલા દીમાં બનીએ। ચાલો હું વાતચીત કર્યો ત્યાં સુધી જોડાયેલા રહો। વાતચીત થઈ ચૂકી છે 4-5 એટલે કેટલા દિવસ લાગશે ને હવે આપણે નીકળવાનું છે શહેરે
ચાલો મિત્રો ગાડીમાં બેઠી ગયા છે જયભાઈ ને હવે નીકળવાનું છે શહેરના રસ્તે. આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સપોર્ટ ભૂલશો નહીં.